આજ મેઘરજ વિસ્તારની અંદર જે ભગવાન બિરસા મુંડાના 150મી જન્મજયંતિ નિમિત્તે સર્વ સમાજ નેટિવ પ્લસ સમાજ આ જાજમ ઉપર આવીને એની સેલિબ્રેટ કરવા માટે ઉપસ્થિત છે, ત્યારે સૌને મારા જોહાર। ઝારખંડ સ્ટેટની અંદર જે ખૂટી જિલ્લો આવેલો, ખૂટી જિલ્લાની અંદર ઇલ્હાતુ ગામ છે। ઇલ્હાતુ ગામની અંદર કરમી હાતુ સુગના મુંડા ના કોખે જન્મેલ 15 નવેમ્બર 1875ની અંદર ભગવાન બિરસા મુંડાનો જન્મ થયેલો। અને ભગવાન બિરસા મુંડા જે આદર્શ, એના જે સત્કર્મો કહેવાય, એની જે લડાઈ હતી, આ લડાઈની વાત કરીએ તો લડાઈની વાત કરતા પહેલા એના પરિવારની વાત કરીએ। પાસના મુંડા અને કોમંત મુંડા, પાસના મુંડા એના નાના ભાઈ હતા, કોમંત મુંડા એના મોટા ભાઈ હતા। ચંપા મુંડા એની નાની બહેન હતી અને દાસગીર મુંડા એની મોટી બહેન હતી। એમનો પાંચનો પરિવાર હતો। એ પરિવારની અંદર સામંત શાહીની દમનગીરીથી એમના પિતાજીની હત્યા કરવામાં આવી હતી। હત્યા કરવા પાછળનું મેઇન કારણ હતું કે આપણી લડાઈ વેરાની હોય છે અને વેરાની બાબતની અંદર એની હત્યા કરવામાં આવેલી હતી। અને હત્યા કરતા 14 વર્ષની ઉંમરે બિરસા મુંડાએ એ ક્રાંતિની શરૂઆત કરી અને લોકોને એકબીજાથી એકત્રિત કરીને મોટું જન આંદોલનનું રૂપ ધારણ કર્યું। અને જન આંદોલનના રૂપની અંદર એને જે વેરાની લડાઈ હતી, અને એ લડાઈની અંદર જે કહેવાય કે છાપામાર યુદ્ધ, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનનાયકો છે એ છાપામાર યુદ્ધની અંદર નિપુણ હતા। અને એ છાપામાર યુદ્ધની અંદર એ જંગલોમાં છુપાઈને જે આપણી ભાષામાં કહીએ આવેલા હાડ કાપીને જાશે એમ, તે છાપામાર યુદ્ધ કહેવાય। અને એ છાપામાર યુદ્ધની અંદર એ લોકો અંગ્રેજોને નાકે દમ લાવી દીધેલો। અને જે 1898ની અંદર જે લેન્ડ એક્વિઝિશન એક્ટ બન્યો હતો, એ 1 લાખ આદિવાસીના શહીદ થયા હતા। એ શહીદના ભોગે ને લેન્ડ એક્વિઝિશન એક્ટ બન્યો હતો। અને લેન્ડ એક્વિઝિશન એક્ટથી આજ પણ આપણી જમીન ગેર આદિવાસીના નામે નથી થતી। એટલે જે આપણા વિસ્તારની અંદર જે બેરિસ્ટરની વાત આવતી હોય, ઇંગ્લેન્ડની અંદર જે બેરિસ્ટરનું કરીને ભારત દેશની અંદર પાછા ફરતા હતા ગાંધીજી, અને ગાંધીજીએ રેલવે સ્ટેશન ઉપર એક મોટા બ્લેકબોર્ડ ઉપર એક વ્યક્તિ અને 4 નામ લખેલા। એક વ્યક્તિ અને 4 નામ એટલે કે એમને પૂછ્યું કે આ વ્યક્તિ છે કોણ, તો એની અંદર લખેલું મહામાનવ ક્રાંતિ સૂર્ય ભગવાન બિરસા મુંડા। ત્યારે ટાઈકોટ ઉતારીને એને ખબર પડી અને ત્યારથી એને આઝાદીની લડાઈ ચાલુ કરી અને આઝાદી લઈને એ બ્રિટિશ ઇન્ડિયાને આઝાદ કરીને એ પોતે એક ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયા। જ્યારે ભગવાનની વાત આવતી હોય તો ભગવાનની વાત આવે તો ભગવાનને સુપ્રીમ કોર્ટ અને દસ્તાવેજી અને અંદર એ કાલ્પનિક કથાઓની વાત આવે છે। પણ 184 દેશની અંદર કોમનવેલ્થની અંદર ચર્ચા થાય છે અને પોતપોતાના દેશના બંધારણની વાત ચાલતી હોય છે। પોતપોતાના દેશના બંધારણની વાત ચાલતા હરેકના બંધારણની અંદર તથ્યો જોવા મળ્યા હતા। પણ ભારતનું એક બંધારણ એવું હતું કે જે બંધારણની અંદર દેશ અને દેહી આ બંનેનો વ્યવહાર એક છે। અને આ દેશ આપણું શરીર બન્યું છે, આપણી જમીન બની છે, એ 5 તત્વો થકી બનેલી છે। આપણું શરીર 5 તત્વો થકી બનેલું છે। ત્યારે એ કોમનવેલ્થની અંદર જે બેરિસ્ટર હતા એસી કુંવર કેસરીસિંહ જે કહેવાય, એમને શરીરને અને દેશના બંધારણને સમીક્ષા કરી અને સમીક્ષા કરતા
એ શ્રી કુંવર કેસરીસિંહને લેખિતની અંદર પુરાવો મળ્યો ગોડ ઓફ ઓનર તો તમે જ કહેવાઓ, અને એ પણ દસ્તાવેજ એક છુપાયેલા જ છે. પણ જે જાગશે માગશે અને જાગીને જે ઇતિહાસની અંદર કતાર કરીએ તો સચોટ ઇતિહાસ આપણી વચ્ચે છે. આપણે ચાલવામાં ઇતિહાસ છે, આપણી બોલીમાં ઇતિહાસ છે, આપણા વ્યવહારમાં ઇતિહાસ છે. કેમ કે જે આદિવાસીની પરિભાષા કહેવામાં આવે તો આદિ અનાદિ કાળથી મૂળ સભ્યતા, મૂળ રીત, મૂળ સંસ્કૃતિના આધારે રૂઢિ અને પ્રથા થકી પ્રાકૃતિક જીવનશૈલી જીવનાર સભ્ય સમાજ જેને આદિવાસી કહેવામાં આવે છે. આ આદિવાસી જમીનની અંદર સમાયેલા તત્વોની સાથે તાત્વિક જીવન જીવનાર સમુદાયની વચ્ચે રહેનાર એ તત્વોને બહુ નજીકથી ઓળખનાર જે સમુદાય છે જેને આદિવાસી કહેવામાં આવે. એટલે અહીંથી મારી વાત પૂરી કરું, કેમ કે હું એકલો બોલું છું, ખબર નહીં સાંભળનાર કેટલા છે, ખબર નહીં એને યોગ્યતા સમજે યા ના સમજે. સૌને જોહાર, જય ભારત, જય સંવિધાન.